ઘણા સમય પહેલાંની વાત છે. એક જંગલમાં એક ઝાડ પર પોપટના 2 બચ્ચા રહેતા હતા. એક દિવસ ભારે તોફાન આવ્યું અને બંને બચ્ચા વિખૂટા પડી ગયા. એક બચ્ચું ઉડીને એક એવી જગ્યાએ પહોંચ્યું જ્યાં ચોર અને લૂંટારાઓ રહેતા હતા, જ્યારે બીજું બચ્ચું ઉડીને એક શાંત આશ્રમ પાસે પહોંચ્યું જ્યાં ઋષિમુનિઓ રહેતા હતા. થોડા સમય પછી એક રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો. ઘોડેસવારી કરતાં કરતાં તે થાકી ગયો અને પેલા લૂંટારાઓની ગુફા પાસેના ઝાડ નીચે આરામ કરવા રોકાયો. અચાનક તેને એક અવાજ સંભળાયો. ઝાડ પર બેઠેલો પોપટ જોર જોરથી બૂમો પાડતો હતો, "પકડો, પકડો, કોઈ આવ્યું છે! આની પાસે ઘણા ઘરેણાં અને ઘોડો છે. લૂંટી લો આને. જલ્દી આવો, નહીંતર એ ભાગી જશે." રાજા ગભરાઈ ગયો અને તરત જ ત્યાંથી પોતાના ઘોડા પર બેસીને ભાગ્યો. ભાગતા ભાગતા તે આશ્રમ પાસે પહોંચી આવ્યો. થાકેલો રાજા આશ્રમના દ્વાર પાસે બેઠો. ત્યાં જ એક મીઠો અને શાંત અવાજ સંભળાયો, "પધારો રાજન, આશ્રમમાં તમારું સ્વાગત છે. અંદર પધારો, ઠંડુ પાણી પીઓ અને આરામ કરો. ઋષિ હમણાં જ આવતા હશે." રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું કે આ પોપટ તો પેલા લૂંટારાઓના પોપટ જેવો જ દેખાય છે. તેણે પોપટને પૂછ્યું, "તારો ભાઈ તો બહુ ક્રૂર છે, તું આટલો વિનમ્ર કેમ?" પોપટે નમ્રતાથી જવાબ આપ્યો, "મહારાજ, તે મારો જ ભાઈ છે, પણ તે લૂંટારાઓની સાથે રહ્યો એટલે તેમની ભાષા શીખ્યો, અને હું અહીં સાધુ સંતોની સાથે રહ્યો એટલે તેમની વાણી શીખ્યો. આ બધો ખેલ સંગતનો છે." આ વાત પરથી આપણને બોધ મળે છે કે માણસ તેની સંગતથી ઓળખાય છે. જો તમે સારા લોકો સાથે રહેશો તો તમારામાં સારા ગુણો આવશે, અને જો ખરાબ સંગત કરશો તો તમારું પતન નિશ્ચિત છે.